તો જૂનાગઢમાં કેશોદ તાલુકાના બળોદર તેમજ આસપાસના ગામોના લોકો આજે એક મંચ ઉપર એકત્ર થયા હતા। તો બળોદર ગામ સજ્જડ બંધ રાખી ગ્રામજનોએ રેલવે સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું। આંદોલનકારીઓની મુખ્ય 3 માંગણીઓમાં રેલવે બુકિંગ ક્લાર્કની નિમણૂક, બળોદર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ઊંચું કરવું અને સૌરાષ્ટ્ર જનતા તેમજ ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ સામેલ છે। ત્યારે આંદોલન દરમિયાન ભાવનગર વેરાવળ ટ્રેનને અંદાજે 44 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી। ત્યારે ઘટનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ તેમજ રેલવે અધિકારીઓનો મોટો કાફલો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા, પરંતુ પરિણામ ન મળતા ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે। ત્યારે અંતે રેલવે અધિકારીઓ દ્વારા લેખિતમાં 15 દિવસની અંદર કાર્યવાહી શરૂ કરવાની ખાતરી આપવામાં આવતા ટ્રેનને રવાના કરવામાં આવી હતી। આંદોલન સમિતિના આગેવાન અમીરભાઈ સમનાણીએ જણાવ્યું કે જો નિર્ધારિત સમયમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન થશે। મારું નામ સમનાણી અમીરભાઈ છે। મારું ગામ બળોદર। આજે અમે રેલવેના પ્રશ્ન અંગે આખું ગામ ભેગું થયેલું। અમારા પ્રશ્ન એ હતા કે રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, એને ઊંચું લેવામાં આવે અને વધારવામાં આવે। એ સિવાયનું અમારે અહીંયા ટિકિટ મળતી નથી। ટ્રેનની ટિકિટ લેવા માટે ગાર્ડ પાસે જવું પડે છે અને ટ્રેનની ટિકિટ મળતી, એના માટે રેલવે ટિકિટ માસ્ટરની નિમણૂક કરવામાં આવે। એ સિવાય ઇન્ટરસિટીનો સ્ટોપ માટે અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ અમને મળવો જોઈએ। અમારા ગામના વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવાનું હોય, નોકરી વર્ગ બહારગામ જવાનું હોય। ને બીજું છે અમારે સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ, કેમ કે આની પહેલા જે અમને સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ હતો એ કેન્સલ થઈ ગઈ ને એની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ છે। તો અમને સૌરાષ્ટ્ર જનતાનો સ્ટોપ મળવો જોઈએ, આ અમારી માગણી હતી। તો આજે બધા રેલવે અધિકારીઓ બધા આવ્યા હતા, મોટા મોટા બધા સાહેબો આવેલા રેલવે, એ લોકો આશ્વાસન આપ્યું છે અમને કે તમારું કામ 20 દિવસમાં તમારું પ્લેટફોર્મનું કામ ચાલુ થઈ જશે। અગર 20 દિવસમાં કામ ચાલુ ન થયું તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું આંદોલન કરશું અમે।